આ ભેંસો તમે જોઈ શકો છો, એ ભેંસો તમને આટલી મોટી મોટી વધારે પૂરતી જોવા નથી મળશે. પણ આ ભેંસ જોવા માટે તમારે સાળંગપુરના ગૌશાળામાં ફરવા માટે તમારે આવવું પડશે. ને મેં હવે ચાલ્યો છે અંદર ગૌશાળાના અંદર, તો તમને બધાને બતાવો કે અંદર શું શું છે ને કેવું કેવું છે. આ જુઓ, આ બધી ભેંસો તમને અંદર જોવા મળશે. આ જોઈ શકો છો તમે ભેંસો કેટલી બધી છે ગૌશાળાના અંદર. તમે પણ સાળંગપુર મંદિરે દર્શન કરવા આવો તો એકવાર ગૌશાળામાં પણ ફરીને જાજો. મોર છે ને જુઓ, સસલા છે, કેટલું મસ્ત છે સાળંગપુરનું ગૌશાળાના અંદર બધું તમને જોવા મળશે. આ બધું આ જુઓ તમે બધું. આ છે ઉંદર. તમને એવું લાગશે કે સસલા, મેં બી પણ એવું જ જાણી ગયેલો પહેલે તો કે સસલા, પણ મને તાના ભાઈએ કીધું કે આ ઉંદર છે. તો મેં ધ્યાનથી જોયું તો ઉંદર ઉતારે હું. ઉંદર બી કેટલા મસ્ત દેખાય. જુઓ તમે, આ છે કાચબા. જોઈ શકો છો આ કાચબા. આ જુઓ, જારીના લીધે તમને વધારે સરખું નથી દેખાશે. આ જુઓ તમે સસલા આહેલા, આ સસલા છે. જોઈ શકો છો આ જુઓ કેટલા મસ્ત મસ્ત સસલા છે. એ સાળંગપુરના ગૌશાળાના અંદર બધું તમને જોવા મળશે. આ કબૂતરો છે, બધા કબૂતરો બી કેટલા મસ્ત મસ્ત છે, બધા રંગીન છે. આ જોઈ શકો છો. જારીના લીધે તમને બરાબર નથી દેખાશે, એના માટે મેં માફી માગું છું. જુઓ આ છે તમને આ ગાયો ને બળદ ને બધું જ છે. આનું વાતાવરણ એટલું મસ્ત છે કે મને તો અહીંથી જવાનું મને જ નહીં થયા કરતું હતું. આ ઘોડો છે, ઘોડા બી ત્યાં તમને જોવા મળશે. ઘણા ઘોડા છે, પણ આ તમને મેં એક બતાવ્યું. એના લાંબા બાલ કેટલા છે જે હશે ને. આ જુઓ બળદ, બહુ મોટો છે બળદ. આ જોઈ શકો છો. સાળંગપુરમાં બધું જોવા તમને મળી જશે. તમે એકદમ સાળંગપુર જાઓ અને ત્યાંના ગૌશાળામાં જાઓ. આ ભેંસો જુઓ, આ ભેંસો કેટલી મોટી મોટી છે. તાનાભાઈએ અમને કીધું કે આ ભેંસોને જોવા માટે સાળંગપુરના ગૌશાળામાં લોકો વધારે પૂરતા આવે છે. એટલા માટે અમે દરરોજના સાફ સફાઈ રાખીએ છીએ. આ જોઈ શકો છો, એ લોકો સાફ સફાઈ બી રાખે છે. મસ્ત, કેટલું મસ્ત કે કોઈ આવે તો તે લોકોને લાગે નહીં કે સાફ સફાઈ નહીં રાખે. એના માટે જુઓ. ચાલો તો ભાઈ લોકો, મારે પણ હવે ઘરે જવું છે, કારણ કે બસવાળાએ ટાઈમ આપેલો તે ટાઈમ થઈ ગયો છે. મેં બી બસમાં આવેલો એટલા માટે. ચાલો બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ભાઈ લોકો.